પ્રમુખ સેવક એ નમ્રતા. પ્રમુખ સેવક એટલે પોતે બીજા માટે બીજાને સેવા કરવી, એ ઘસાવ બીજા માટે. એ વખતે સ્વામીને આવી રીતે જ પૂછ્યું હતું કે સ્વામી બધા દર્શને આવ્યા છે તો આપણે દર્શન આપવા જઈએ. એ વખતે સ્વામીએ હાથો પાડી પણ સુધારો કરાવ્યો. સુધારો કયો કે દર્શન આપવા નહીં પણ આપણે દર્શન કરવા જઈએ. દૃષ્ટિકોણ બદલાઈ ગઈ. એ પોતે એક સમજાવતા કે આપણે દર્શન આપવા નથી જતા પણ હરિભક્તોના દર્શન કરવા જઈએ છીએ. આપણને આશ્ચર્ય થઈ જાય. આપણને એમ કે આ પ્રમુખ સાહેબ મહારાજ આવી દ્રષ્ટિથી આપણને પોતે જોતા, આ એમની સેવા ધર્મ આપણને જોવા મળે છે. બાપાનું જીવન નિષ્કામ જીવન હતું. એમનો જે પ્રેમ હતો ને એ નિષ્કામ પ્રેમ હતો. એમને તાવ આવતો હોય ને તો તાવ શરીરમાં હોય પણ દુઃખ ન હોય. એમને શરીર દુખતું હોય, આપણે એમ છે કે પીડા, એ પીડા હોય. શોક ન હોય, ઉદાસી ન જુઓ. આમ બાપાને છે ને આપણે કલ્પી નથી શકતા કે જે વ્યક્તિ અત્યંત વ્યવહારમાં ડૂબેલો હોય, પ્રવૃત્તિ જ કહેવાય ને, મંદિરો બાંધવા ને પ્રવાસ કરવો ને આ ને તે ને, એમાં એમની નજર સતત ક્યાં? ભગવાન. જો જેની નજર ભગવાનમાં જ હોય ને એને જ આ વિચાર આવે. તો આજના દિવસે આપણે બાપાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એ જેવી એમની ઈચ્છાઓ, જેવી એમની ભાવનાઓ હતી એ પ્રકારે આપણા સૌનું જીવન બને. જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી બાપાના મહિમાની વાતો કરીએ, બાપાને ભૂલીએ નહીં. બાપાના દિવ્ય જીવનના આધારે આપણે આપણું જીવન ઘડીએ અને બાપાએ આપણને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞામાં રહેવા માટે આજ્ઞા કરી છે. એ પણ આપણે જરાય સંકોચ કર્યા વગર, શંકા કર્યા વગર, એકદમ સાચા ભાવથી, કપટ કર્યા વગર આપણે મહંત સ્વામીમાં પણ એવા જોડાઈ જઈએ એ આજના પવિત્ર દિવસે પ્રાર્થના. આપ બધા સૌભાગ્યશાળી છો કે એવા પ્રકટ બ્રહ્મ સ્વરૂપ સંતના તમે દર્શન કર્યા. આવનારી પેઢીઓ યાદ કરશે અને તમે આવનારી પેઢીઓના ગૌરવ સાથે તમે કહેશો કે અમે ધન્ય છીએ કે આ આંખોથી એવા મહાપુરુષના, ભગવાનના સાક્ષાત મૂર્ત રૂપના અમે દર્શન કર્યા. અને યાદ છે 20-22 વર્ષ પહેલાં, સૌથી પહેલાં હું સુરતમાં મળ્યો હતો સ્વામીજી મહારાજ. ત્યારથી માંડીને અત્યાર સુધી હું પ્રમુખ સ્વામીજી મહારાજને ગુરુ તરીકે જ માનું છું. જ્યારે હું કહું કે ભારતીય સંસ્કૃતિના મહાન સૂર્ય હતા, વ્યવહારની ભાષામાં આપણે બધા જ કહીએ છીએ કે હવે સૂર્યાસ્ત થવાનો સમય થઈ ગયો, કે સૂર્યાસ્ત થઈ ગયો. પણ ખરેખર સૂર્ય ક્યારેય પણ અસ્ત થતું જ નથી. સૂર્ય કેવલ આપણી નજરથી ઓજલ થાય છે. સૂર્ય ક્યારે અસ્ત થતો જ નથી. એવી જ રીતે મારું એ માનવું છે કે શતાબ્દીઓ, સહસ્રાબ્દીઓમાં એવા મહાન પુરુષો ધરતી પર ક્યારે અવતરિત થાય છે અને એ ક્યારેય સંસારથી વિદાય લેતા જ નથી. ખરેખર એવા પુણ્યવાન પુરુષો જ્યારે જન્મ જન્માંતરનો પુણ્ય હોય સાથે, ત્યારે એવા મહાન પુરુષો પેદા થાય છે. અને જેવું એમનું નામ પ્રમુખ સ્વામીજી, ખરેખર એ સ્વામિનારાયણ પરંપરાના જ નહીં, આખા આધ્યાત્મિક જગતના એ મહાન પ્રમુખ સ્વામીજી હતા.